થકી ગુજરાત ફર્સ્ટ આપને આપી રહ્યું છે। પરસોત્તમ રૂપાલાને લઈ આ સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા। પરસોત્તમ રૂપાલા સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો અને સાધુ સંતોની મોટી બેઠક યોજાઈ। તો રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। પાળિયાદ ધામના ગાદીપતિએ પરસોત્તમ રૂપાલા સાથે બેઠક કરી છે। તો બેઠકના દ્રશ્યો પણ સામે આવ્યા છે। પૂજ્ય નિર્મળાબાએ પણ પરસોત્તમ રૂપાલા સાથે બેઠક કરી। તો પાળિયાદ ધામના પૂજ્ય ભૈલુ બાપુએ પણ મુલાકાત કરી છે। શક્તિધામના પૂજ્ય શ્રી દેવળ આઈએ પણ રૂપાલા સાથે મુલાકાત કરી। તો આ બેઠક દરમિયાન ક્ષત્રિય સમાજના આગેવાનો પણ હાજર રહ્યા। રામકુભાઈ ખાચર, જસકુભાઈ ડાંગર, કિશોરભાઈ ધાંધલ, ભરતસિંહ રોડિયા, ધર્મેન્દ્ર ભગત, કિશોરભાઈ પોખિયા, જીતુભાઈ ઉપસ્થિત રહ્યા। તમામ ક્ષત્રિય સમાજના આગેવાન અને સાધુ સંતોએ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને એ જ બેઠકના દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। એક તરફ વિરોધ થઈ રહ્યો છે રૂપાલાનો હજુ પણ, અને એ જ વિરોધ વચ્ચે આ દ્રશ્યો સામે આવ્યા છે। પરસોત્તમ રૂપાલા માટે રાહતના સમાચાર। પરસોત્તમ રૂપાલા સાથે ક્ષત્રિય આગેવાનોની આ બેઠક યોજાઈ હતી। સાધુ સંતો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। પાળિયાદ ધામના ગાદીપતિએ પરસોત્તમ રૂપાલા સાથે બેઠક કરી। તો આ બેઠકમાં પૂજ્ય નિર્મળાબાએ પણ જોડાયા હતા। પાળિયાદ ધામના પૂજ્ય ભૈલુ બાપુએ પણ મુલાકાત કરી। જય વિલાનાથ આજરોજ રાજકોટ મુકામે માનનીય શ્રી રૂપાલા સાહેબના નિવાસસ્થાને પૂજ્ય નિર્મળાબા અને દેવલાએ પધરામણી કરી, શુભેચ્છા મુલાકાત લીધી અને આશીર્વાદ પાઠવ્યા। અને ખાસ કરીને જ્યારે રૂપાલા સાહેબનું એવું વ્યક્તિત્વ છે કે એમને આ ધરોહર, આ પરંપરા સાથે ખૂબ જ સારા સંબંધો હોવાથી આજે પૂજ્ય માં દેવલાએ અને બાએ પધરામણી કરી, શુભેચ્છા પાઠવી અને આશીર્વાદ આપ્યો। જય શ્રી રામ। સાથે ફોરમથી કિશન કાંટેલિયા જોડાઈ ગયા છે। કિશન, પરસોત્તમ રૂપાલા માટે આ સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે। સાધુ સંતો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા, તો ક્ષત્રિય સમાજના આગેવાનો પણ। બિલકુલ બંને તરફે અલગ અલગ જે સ્ટેપ છે લેવામાં આવી રહ્યા છે। પેલા ગધેથડ સંતોના આશીર્વાદ દીધા। ગઈકાલે દિલીપદાસજી મહારાજ હોય કે પછી અન્ય સંતો હોય, તમામ લોકો રૂપાલાના સમર્થનમાં આજે શક્તિધામના પૂજ્ય શ્રી દેવળ આઈમાં છે, તેમને પરસોત્તમ રૂપાલાની શુભેચ્છા મુલાકાત કરી। સાથે જ આ બેઠકની અંદર ક્ષત્રિય આગેવાનો પણ બેઠકની અંદર હાજર હતા। એટલે જે પૂજ્ય દેવળાઈ છે તેમની સાથે રાજુભાઈ ખાચર, જયસુખભાઈ ડાંગર, કિશોરભાઈ ગાંગલ, આ તમામ લોકો બેઠકની અંદર હાજર રહ્યા હતા। જે સ્પષ્ટ મેસેજ છે, જે સ્પષ્ટ સંકેત છે આપવાનો પ્રયાસ એ થઈ રહ્યો છે કે જે દેવળ સ્થાનો છે, આઈમાના સ્થાનો છે, આ તમામ લોકો એ ક્ષત્રિય સમાજની સાથે છે અને એ ક્ષત્રિય સમાજ એ પરસોત્તમ રૂપાલાની સાથે છે। આ પ્રકારનો એક સ્પષ્ટ મેસેજ આપવાના, જે સંકેતો આપવાની વાત છે એ થઈ રહ્યો છે। પરસોત્તમ રૂપાલાને લઈને આવતીકાલે રાજકોટમાં ખૂબ મોટું ક્ષત્રિય સંમેલન યોજાવા જઈ રહ્યું છે અને એ પહેલા પરસોત્તમ રૂપાલા સાથેની આ બેઠક એ પરસોત્તમ રૂપાલા માટે ખૂબ રાહતના સમાચાર આપતા સમાચાર છે કે ક્ષત્રિય સમાજની બેઠક છે તો એ ક્ષત્રિય સમાજ એ છે કે જે હજુ પણ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર અડેલો છે। જ્યારે હજુ પણ એવા આગેવાનો છે, હજુ પણ એવા આઈમાના સ્થાનો છે કે જે પરસોત્તમ રૂપાલા સાથે મુલાકાત કરી અને આખોય મામલો શાંત પડી જાય, ક્ષત્રિય સમાજ એ પરસોત્તમ રૂપાલાની જે વાત કરી રહ્યો છે એ આ મામલાને ઠંડો પાડવાનો પ્રયત્ન કરે। ધ્રુવી સાહેબ, તમે સ્ટેપ બાય સ્ટેપ જોવો તો પેલા સરકાર આવી, સરકાર બાદ સી.આર. પાટીલ બાદ ક્ષત્રિય સમર્થિત, ભાજપ સમર્થિત આગેવાનો, ત્યારબાદ અલગ લોકો, સાધુ સંતો, આજે પૂજ્ય દેવળાઈ, તમામ જે લોકો છે, ભૈલુ બાપુ હોય, તમામ લોકો છે, તમામ લોકો પરસોત્તમ રૂપાલા જે પાળિયાદ ધામ છે તેના ગાદીપતિ છે, આ તમામ લોકો મુલાકાત કરીને પરસોત્તમ રૂપાલા પણ એ સંકેત આપી રહ્યા છે કે મારાથી ભૂલ થઈ ગઈ, પરંતુ હું સમાજ, જે ક્ષત્રિય સમાજ છે, જે દેવસ્થાનો છે, આઈમાના સ્થાનો છે, એ તમામ લોકોની હું સાથે છું, મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો, આ તમામ સ્થાનો મારી સાથે છે। તો એક સ્ટ્રોંગ મેસેજ રાજકારણની અંદર દરેક મુલાકાત અને મુલાકાત બાદના જે ફોટો વિડીયો છે ને, એક મેસેજ માટેના ફોટો વિડીયો હોય છે। ભલે એમાં કોઈ નિવેદન ક્યારેય નથી આપવામાં આવતું। અત્યારે આટલા લોકો મળ્યા તો એમાં નિવેદનની અંદર કોઈ એવી ઘટનાઓ નથી કહેતા, પરંતુ ફોટો અને જે વિડીયો છે એ રાજકારણની અંદર ઘણા મેસેજ આપતા હોય છે।
આ તમામ લોકો સાથેની મિટિંગ એક મેસેજ છે કે ભાઈ પરસોત્તમ રૂપાલાની સાથે છે, પરસોત્તમ રૂપાલા લડે એમાં કોઈને વાંધો નથી. બીજી તરફ ક્ષત્રિય સમાજ પણ કાલ પોતાની આંદોલન સાથે અડીખમ ઊભો છે. કાલે મોટી સંખ્યામાં મંજૂરી પણ આપી દેવામાં આવી છે. તો બીજી તરફ પરસોત્તમ રૂપાલા માટે આ રાહતના પણ સમાચાર છે કે કારણ કે આ લોકો છે જે દેવસ્થાનો લઈને બેઠા છે, જે પૂજનીય લોકો છે, એમનો એક બહુ મોટો ચાહક વર્ગ હોય છે, એમનો માનનારો એક વર્ગ હોય છે. અને જ્યારે ગાદીપતિઓ એ પોતાની વાત મૂકી અને એક મેસેજ આપતા હોય છે, તેમના અનુયાયીઓને એક મેસેજ આપતા હોય છે, તેમને માનનારાને એક મેસેજ આપતા હોય છે કે રૂપાલાની ભૂલ થઈ ગઈ છે, આપણે એને માફ કરી દેવા જોઈએ. ધ્રુવિશા. જી કિશન, માહિતી બદલ આપનો આભાર. તો તમામ ક્ષત્રિય સમાજના આગેવાન અને સાધુ સંતોએ રૂપાલાને માફી આપી. એ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. એક તરફ વિરોધ તો છે, પરંતુ સમર્થન પણ એટલું જ મળી રહ્યું છે. ભરતસિંહ ડોડિયા, ધર્મેન્દ્ર ભગત, કિશોરભાઈ પોકિયા, જીતુભાઈ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. જોકે આ પહેલા પણ સાધુ સંતો દ્વારા પણ સમાધાનની અપીલ કરવામાં આવી હતી. તો ક્ષત્રિય સમાજના આગેવાનો સમર્થનમાં આવ્યા છે. સૌથી મોટા રાહતના સમાચાર આ પરસોત્તમ રૂપાલા માટે છે. બીજી તરફ પરસોત્તમ રૂપાલા દ્વારા ઝંઝાવાતી પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. ડોર ટુ ડોર તેઓ પ્રચાર પણ કરી રહ્યા છે અને એ બધા વચ્ચે ક્યાંક વિરોધ પણ થઈ રહ્યો છે. પરંતુ હાલ જે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, ક્ષત્રિય સમાજના આગેવાનો અને સાધુ સંતોની આ બેઠક કે જ્યાં પાળિયાદ ધામના ગાદીપતિએ પરસોત્તમ રૂપાલા સાથે બેઠક કરી, પૂજ્ય નિર્મળાબાએ પણ રૂપાલા સાથે બેઠક કરી. તો ભૈરુ બાપુએ પણ મુલાકાત કરી. શક્તિધામના પૂજ્ય શ્રી દેવળ આઈએ પણ રૂપાલા સાથે મુલાકાત કરી. આ બેઠક દરમિયાન અનેક ક્ષત્રિય સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા. રામકુભાઈ ખાચર, જસકુભાઈ ડાંગર, કિશોરભાઈ ધાંધર, ભરતસિંહ ડોડિયા, ધર્મેન્દ્ર ભગત, કિશોરભાઈ પોકિયા, જીતુભાઈ ઉપસ્થિત રહ્યા. તમામ ક્ષત્રિય સમાજના આગેવાન અને સાધુ સંતોએ રૂપાલાને માફી આપી. જોકે આ પહેલા પણ અનેક વખત પરસોત્તમ રૂપાલા માફી માંગી ચૂક્યા છે, છતાં પણ ક્ષત્રિય સમાજ એ અડીખમ છે, વિરોધ કરી રહ્યો છે. પરંતુ આ બધા વચ્ચે સમાધાનની અપીલ પણ એટલી જ થઈ રહી છે, સમાધાન કરવાના પ્રયાસો પણ તેજ થઈ રહ્યા છે.